છત્તરને ચૂંદડી આપો ને. એ ભાઈ, એ દીકરાવાલી, તારા દીકરાને મેલડી ખમ્મા કરે, લઈ જા છત્તરને ચૂંદડી લઈ જા. હા હા જા, એની પાસેથી લે વેચાતું, મફતમાં દેશે. મારી વાલેડી મોટા દાનેશની દીકરી છે. માને માનતા જોવારીને મારા વતી પગે લાગજે, મને મહેનતાણું મળી રહેશે. લે લઈ જા. ભગવાન તારું ભલું કરે. એ લઈ લો માની ચુંદડી, લઈ લો છત્તર, લઈ લો આવ ભાઈ આવ, લ્યો પ્રસાદ લ્યો. આ માં મેલડીનો પ્રસાદ છે, લ્યો લ્યો ભાઈ, આ સાક્ષાત માં મેલડીનો પ્રસાદ છે. લઈ લો. માનો પ્રસાદ છે. માં? હા માં, મારી તમારી જગત માત્રની માં છે. લે બેટા, પ્રસાદ લઈ લે. અંતરમાં સળગતી આગ ઓછી થશે. આશાની પૂરનારી જોગ માયા તારા મનોરથ પૂરા કરશે. આશામાં તો આગ સળગી ગઈ છે. આયમાં મારા રાજગાદીના અધિકાર માટે હું સોનગઢના રાજગઢના દરવાજા માથે માથું પટકું છું. તોય આ આશાની પૂરી કરનારી માં અંબા, હાય ખોડિયાર, ક્યાં માં મેલડી મારો પોકાર નથી સાંભળતા. માનવીની અનેક આશાઓ પૂરી કરનારી માં ક્યારેક છોરુની કસોટીએ કરે, એથી એમની મમતા મરી પરવારી છે એમ ના માની લેવાય. આવી આખરી કસોટી કરાય? અરે જેને ચંડમુંડનો સંહાર કર્યો, રાક્ષસોને રણમાં રોળ્યા, દાનવોને કાળી નાગણના રૂપે ડંખ દીધો, એવી માં એક મારી માને જ ન ઉગારી શકી? અરે કાળું વાઘ જેવા રાક્ષસની છાતીને ત્રિશુલે વિંધી કેમ ન નાખી? બોલો આયબા, બોલો. કયા સુખે, કઈ શ્રદ્ધાએ આ માં મેલડીનો પ્રસાદ લઉં? દુઃખના દાવાનળ સળગે ત્યારે જ માનવી માના પ્રસાદની આશા કરે. લઈ લે પ્રસાદ. લઈ લ્યો પ્રસાદ, લઈ લ્યો. આ પળ પાછી ફરી નહીં આવે. વીજળીના ઝબકારે શ્રદ્ધાનો મોતી પરોવી લ્યો. હે નકટી વાવના નેજાવાળી, કડી ભંકોળાના કોટવાળી, અરે તારે આંગણેથી કોઈ ભક્ત પ્રસાદ લીધા વિના જાય તો તારું વિરુદ્ધ લાજે. લઈ લે બેટા, પ્રસાદ લઈ લે. તું હાથ લંબાવ. હું સાક્ષાત માં મેલડી તને વરદાન આપું છું. તારા ભાલાની અણીએ હું ફેરી રહીશ. અરે તારી તલવારની ઢાલ પર મારું તેજ હશે. જા, મારું સાક્ષાત માં મેલડીનું તને વરદાન છે કે આજથી 1.5 મહિને તારા સોનગઢના રાજ સિંહાસન પર તારું બેસણું થશે. નમાઓ, માથું નમાઓ, માં મેલડીના ચરણોમાં મસ્તક ઝુકાવો. ધરતીની ધૂળને માથે ચડાવ. માં મેલડીના કંકુ પગલા મંડાના. હું તો મેલડી લોડાના દાંતવાળી, ઘડી ભંકોળાના કોટવાળી, લલકારે ભૂતના ઉતારું લાડ, કામરૂ દેશના ભાંગુ કમાડ. આજ સતુના માંડવે ધ્યાયો છે સાંજ, પ્રેમ દે લઈ લે હવે માનો પ્રસાદ. અમરસિંહને મેરડી માના પૂજારીએ પ્રસાદ આપીને વરદાન આપ્યું કે સોનગઢના સિંહાસન ઉપર એના બેસણા થશે. હા બાપુ. તો એ નકટી વાવની મેરડીની ધજાને હું તલવારથી ટુકડે ટુકડા કરી નાખીશ. એના બોકડાને આપણા રાજગઢના આંગણામાં વધેરી નાખીશ. જોઉં છું કે એની મેરડી મને શું કરે છે. જાઓ, મારા ઘોડાને સાબદો કરો અને પલાળ માંડો. ક્યાં છે? ક્યાં છે મેરડીનો પૂજારી? આ રહ્યો ઠાકોર. આમ માના મંદિરે પડકાર નો નખાય, પ્રણામ કરાય. અલે ત્યાં અમરસિંહને વરદાન આપ્યું કે સોનગઢના રાજ સિંહાસન પર એનું બેસણું થશે. હા, મેં નહીં, એ માં મેલડીનું વરદાન છે અને રાજગઢ પર એનો અધિકાર છે. તો પછી એનું રાત તિલક કરવા સોનગઢ આવજે. આવશે ઠાકોર, માં અંબા જોગમાયા આવશે. તો એ આવનાર જગદંબાને હું જોઈ લઈશ. જેની આંખોમાં અભિમાનની આંખ સરકતી હોય એને મારી માં દર્શન ના આપે. ઓ જાતો રે, નહીતર માં મેલડીનો આ બોકડો
એના શિંગડા તારા કાળજે પોકશે. અરે જા જા તારા મેરડીના બોકડાનું તો હું માથું વધરી નાખીશ. માં, જે હાથો વડે મેં 8 દિન સુધી તને સિંદૂર ચડાવ્યું છે, એ જ હાથ આજે તને લોહી ચડાવશે. આજે હું જોઈ લઉં આ નકટી વાળવાળી માં મેળીનું સાથ. સવા મણના ઉકળતા તવાના તેલમાં આ હાથ નાખીને મેં નૈવેદ્ય ચડાવ્યા છે. આજે હું જોઈ લઉં માં મેળીના પારખા. માં, આજે મારી ભક્તિ અને તારું સત કસોટીની સરાણે ચડાવવાની ઘડી આવી પહોંચી છે. ચલાવ તલવાર, કાળખા, આ રહ્યો બોકડો, ચલાવ.